સુરેન્દ્રનગરના પાટડીના ધારાસભ્ય પી કે પરમાર દ્વારા વિધાનસભામાં કરાયેલા દાડમના રોપાના પ્રશ્ને ખેડૂતો લાલઘુમ જોવા મળ્યા। સુરેન્દ્રનગરમાં ખેડૂતો પાક સહાય નુકસાનથી વંચિત છે, એવામાં પાક નુકસાન સહાય ખેડૂતોને નથી મળી તે પ્રશ્ન કરવાના સાને ધારાસભ્ય પી કે પરમાર દાડમના રોપા ક્યાંથી મળે છે તેવા પ્રશ્ન કરતા તેમની ટીકા કરવામાં આવી। લખતર, વઢવાણ, પાટડી, મૂળી સહિતના 25,000થી વધુ ખેડૂતોને પાક સહાય મળી નથી। જે વિધાનસભામાં પ્રશ્ન થવા જોઈએ એ પ્રશ્ન પૂછવામાં ધારાસભ્ય નિષ્ફળ રહ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો। આખાય તાલુકામાં અને આપણા મત વિસ્તારમાં કેટલા ખેડૂતો દાડમ વાવે છે? એટલે દાડમનો સવાલ જે કર્યો છે બરાબર છે, પરંતુ આપ સ્થાનિક ધારાસભ્ય છો અને સ્થાનિક પ્રશ્નોનું રજૂઆત વિધાનસભામાં આપે જ કરી શકો, આપના જવાબદારીમાં આવે છે। એટલે મારી આપને ખૂબ જ એક ગંભીરતાથી એક એવી રજૂઆત છે કે આપ સ્થાનિક પ્રશ્નો જે છે કે ભાઈ અમારા વિસ્તારના, મારા મત વિસ્તારના 20,000 ખેડૂતોને આજ દિવસ સુધી પાક નિષ્ફળની સહાય મળી નથી, તો એ ક્યારે મળશે? સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડાના ધારાસભ્ય પી કે પરમાર દ્વારા જે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ મુજબ જે પ્રશ્ન પૂછવામાં આવેલો કે ખેડૂતોને દાડમના રોપા ક્યાંથી લેવા અને એ રોપામાં કઈ રીતની સબસિડી મળે છે, તો અમારું ખેડૂત આગેવાન તરીકે અમારું કહેવાનું છે કે આ ધારાસભ્યશ્રીને જે આ પ્રશ્ન પૂછવાનો દાડમ વિશે રોપા અને ક્યાંય શું સબસિડી મળે છે એ પ્રશ્નની જરૂરિયાત નહોતી।